હેલો. બોલો ખેડૂત મિત્રો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, શું પૂછવું છે? જી ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. આપણે રેવન્યુ પ્રેક્ટિસ કરવી હોય તો? LLB છો પેલા તો? યસ સર. બાર કાઉન્સિલ રજીસ્ટ્રેશન છે? યસ સર. તો કરી દો ચાલુ, મારા ઓડિયો બધા સાંભળી લો. ઓકે, એટલા માટે બરોબર. ભાગીદારીમાં રાખવું હોય તો નિવૃત્ત થઈ ગયું છું, 50% ભાગ આપજો. ઓકે સર, થેન્ક યુ. એવું તો કઈ કરવું નથી, મારા ઓડિયો બધા સાંભળી લો. હા, અને ન્યાયની રાહે પેલા કસમ ખાજો. આપણે કસમ ખાતા જ હોય છે ડિગ્રી મળે ત્યારે, કે આપણે કોઈનું અહિત કરવું નથી, ખોટું કામ કરવું નથી. 5 કેસ ભલે ઓછા આવે, રમણીકભાઈને અનુસરવું છે. તો મારા બધા ઓડિયો વિડીયો જોઈ જાઓ. ક્યાંય અટકો તો મને મેસેજ કરજો. હા, ઓકે ડન. પણ પ્રમાણિકતાથી પ્રેક્ટિસ કરજો. અને મારા ઓડિયો વિડીયો સાંભળી લો. અને એક સ્પેશિયલ એડવોકેટ માટેની ચેનલ મેં શરૂ કરી છે, રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક, રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક. એ સિવાય છે રમણીભાઈ કોટડિયા વિડીયો. એ ખાસ જોઈ જાજો એટલે ઘણો ધારો આખો સમજાઈ જશે. હા, ઓકે ઓકે સર. ભલે. ખૂબ ખૂબ અભિનંદન કે સારી રીતે પ્રેક્ટિસ કરો અને ખૂબ ખૂબ આગળ વધો અને ખેડૂતોના હિત માટે કામ કરજો. હા, થેન્ક યુ સર. આઇકોન તરીકે મને નહીં, ગાંધી બાપુને ધ્યાનમાં રાખજો, કારણ કે હું એમાંથી પ્રેરણા લઈને ચાલુ છું કે હંમેશા સત્યની રાહે ચાલવું, ખોટાનો સાથ દેવો નહીં. ગાંધી બાપુએ જેમ સત્યની રાહે ચાલ્યા હતા અને પ્રેક્ટિસ ન હાલે તો તેલ લેવા ગઈ, પણ કોઈનું અહિત કરવું નથી, એ ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરજો. હા, થેન્ક યુ સર. ભલે ભાઈ, આવજો. જી જી.